કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું નવીન પટેલ, મારી ચેનલ મેથ્સ વિથ નવીન પટેલમાં આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે ચેપ્ટર નંબર 1 ગણ ધોરણ 11 ની અંદર ગણ ક્રિયાઓનો અભ્યાસ કરીશું. ગણ ક્રિયાઓમાં મુખ્ય બે ક્રિયાઓ છે, યોગ ક્રિયા અને બીજી છેદ ક્રિયા. તો સૌથી પહેલા આપણે યોગ ગણની વાત કરીએ, એટલે કે જે યોગ ક્રિયાની મદદથી મળતા ગણને આપણે યોગ ગણ કહીએ છીએ, તેની વાત કરીએ કે યોગ ગણ કેવી રીતે મેળવી શકાય. તો ગણ A અથવા ગણ B માં આવેલા અને બંને ગણમાં હોય તે પણ લેવાના, તે સહિત એમ તમામ ઘટકોથી બનતા ગણને A અને B નો યોગ ગણ કહે છે, જેને સંકેતમાં A યોગનું ચિહ્ન છે U, B કહે છે, એટલે A યોગ B કહે છે. બરોબર, યોગને આપણે U વડે દર્શાવીએ છીએ. હવે એને ગણની પરિભાષામાં લખવું હોય ગુણધર્મની રીતે તો કેવી રીતે લખી શકાય? તો કે A યોગ B બરાબર x, કે જ્યાં x belongs to A અથવા x belongs to B. એટલે એનો મતલબ એમ કે ગણ A માં આવેલા તમામ સભ્યો લો અને ગણ B માં આવેલા પણ તમામ સભ્યો લો. જે એક વખત આવી ગયેલા છે એને ફરી રિપીટ કરવાના નહીં. બરોબર, ગણનો એ તો નિયમ છે, એકને એક ગણ સભ્યને ફરી લેવામાં આવતો નથી. એટલે કહેવાનો મતલબ A અને B ના તમામ સભ્યોથી બનતો જે ગણ છે એને A યોગ B કહે છે. હવે વેન આકૃતિથી પણ આ ગણને આપણે દર્શાવી શકીએ. જેમાં ગુણધર્મ રીતે દર્શાવે એવી જ રીતે વેન આકૃતિની મદદથી પણ દર્શાવી શકાય. આ વેન આકૃતિનો જે શોધક કહીએ તો એ જ્હોન વેન નામના ગણિતશાસ્ત્રી હતા, જેમણે આ વેન આકૃતિઓ દર્શાવી હતી. ગણો વચ્ચેના સંબંધોને દર્શાવવા માટે આ વેન આકૃતિ પણ એક મહત્વનો ભાગ ભજવે છે. બરોબર, આ વેન આકૃતિની મદદથી પણ ગણો વચ્ચેના સંબંધો આપણે સહેલાઈથી સામાન્ય સમજ આપી શકીએ છીએ. બરોબર, તો આની અંદર આપણને દર્શાવ્યું છે A યોગ B. આ U છે જે સાર્વત્રિક ગણ દર્શાવે છે, જે લંબચોરસ દર્શાવે છે જે આપણો U દર્શાવે છે, એટલે કે સાર્વત્રિક ગણ દર્શાવે છે. જેની અંદર આ ગણ A પહેલો વર્તુળાકાર ભાગ છે ને ગણ B એ બીજો વર્તુળાકાર ભાગ છે. હવે આ બંને ગણના તમામ સભ્યો આપણે લેવાના કીધા છે, એટલે આપણે A અને B ના તમામ જે પ્રદેશ છે એ બધામાં આપણે રેખાંકિત કરેલો છે અને આ રેખાંકિત કરેલો ભાગ એ A યોગ B દર્શાવે છે. તો A યોગ B ને આપણે વેન આકૃતિની મદદથી આ રીતે દર્શાવી શકીએ છીએ. હવે આપણે વાત કરીએ યોગ ક્રિયાના ગુણધર્મો. તો ફર્સ્ટ A યોગ B બરાબર B યોગ A, જે ક્રમનો નિયમ સૂચવે છે. એટલે એવું કહે છે કે જો તમે કોઈ પણ ક્રમમાં એનો યોગ ગણ લો તો કોઈ જ ફરક પડતો નથી. A યોગ B કરો કે B યોગ A કરો, જવાબ તમને સમાન જ મળે છે. ત્યારબાદ બીજો નિયમ છે જૂથનો નિયમ. હવે જૂથના નિયમમાં શું કહે છે? ધારો કે આપણી પાસે 3 ગણ આપેલા છે A, B ને C, અને આ ત્રણેયની સાથે આપણે યોગ ગણની પ્રક્રિયા કરવી છે. તો A યોગ B પહેલા કરો અને એ જે જવાબ આવે એનો યોગ ગણ C સાથે લો, અથવા B અને C નો યોગ ગણ પહેલા મેળવો અને એનો યોગ ગણ તમે A સાથે લો તો પણ તમને સમાન જ જવાબ મળે છે. તદુપરાંત તમે ત્રીજો પણ જૂથના નિયમને ત્રીજી રીતે પણ દર્શાવી શકો કે ધારો કે તમે A અને C નો યોગ ગણ પહેલા લો જૂથમાં અને ત્યારબાદ એ જે જવાબ મળે A યોગ C નો જે જવાબ મળે એને આપણે ફરી યોગ ગણ B સાથે લઈએ તો પણ આપણને સમાન જવાબ A યોગ B યોગ C મળે છે. ત્યારબાદ ત્રીજો નિયમ છે જે phi એ u નો એકમ ઘટક છે તે દર્શાવે છે. તો કે જે કોઈ પણ ગણ સાથે જો યોગ ગણ કરવામાં આવે phi એટલે કે ખાલી ગણનો જો યોગ ગણ લેવામાં આવે કોઈ પણ ગણ સાથે, તો જે ગણ સાથે આપણે યોગ ગણ લીધો હોય એ અધિગણ હોય અને એ જ આપણો આન્સર આવે છે. એટલે A યોગ phi બરાબર A મળે છે. હવે સ્વયંઘાતી નિયમ એટલે એનો મતલબ એવો કે કોઈ પણ ગણ હોય એનો પોતાની સાથે જ યોગ ગણ લેવામાં આવે તો A યોગ A લેવામાં આવે તો આપણને એ જ પોતે મળે છે. એટલે કે જે બે ગણોનો યોગ ગણ હોય એ બે ગણો એટલે મૂળ તો એકના એક જ હોય, સ્વયંઘાતી છે એટલે એકના એક જ. ધારો કે B યોગ B કીધો હોય તો પણ આપણને B જવાબ મળે છે. ત્યારબાદ પાંચમો નિયમ છે U નો નિયમ. તો એમાં શું કહે છે કે જો આપણે U એટલે કે સાર્વત્રિક ગણનો યોગ ગણ A સાથે લેવામાં આવે તો આ બંનેમાંથી જે અધિગણ એટલે કે U છે તો એ આપણો આન્સર આવે છે. એ વસ્તુ ખાસ યાદ રાખો, યોગ ગણમાં હંમેશા અધિગણ આવે અને છેદગણમાં ઉપગણ આવે. આ વસ્તુ યાદ રાખવાની. તો અહીંયા પણ જુઓ A યોગ phi હતો, બરોબર, તો phi એ નો ઉપગણ કહેવાય. તો એવા સંજોગોમાં અહીંયા આપણને અધિગણ A કહેવાય તો એ આપણો આન્સર આવે છે. ત્યારબાદ આપણે હવે આગળની પ્રક્રિયા વિશે વાત કરીએ, છેદ ક્રિયા વિશે.
તો છેદ ક્રિયાથી મળતો જે ગણ છે એને છેદગણ કહેવાય. તો આપણી પાસે ધારો કે ગણ A અને ગણ B બંને ગણના તમામ સામાન્ય ઘટકોથી બનતા ગણને ગણ A અને ગણ B નો છેદગણ કહે છે, જેને સંકેતમાં A છેદ, જો છેદનું ચિહ્ન છે ઊંધો યુ છે તો A છેદ B કહે છે. બરોબર. ફરી રિપીટ, સામાન્ય શબ્દોમાં કહું તો કે ગણ A અને ગણ B ના જે સામાન્ય ઘટકો કે બંનેમાં આવેલા જે ઘટકો હોય એ ઘટકોથી બનતા ગણને A અને B નો છેદગણ કહે છે, જેને A છેદ B વડે દર્શાવાય છે. હવે A છેદ B ને આપણે ગણની પરિભાષામાં લખવું હોય તો કઈ રીતે લખી શકાય ગુણધર્મની રીતે? તો કે x, કે જ્યાં x belongs to A હોય તે એવો ઘટક કે જે A માં હોય અને x belongs to B એટલે કે B માં પણ હોય, એટલે કે A અને B બંનેમાં આવેલા ઘટકોથી બનતા ગણને A અને B નો છેદગણ A છેદ B કહે છે. હવે આપણે એની વેન આકૃતિ ડ્રો કરીએ તો કે વેન આકૃતિમાં પહેલા લંબચોરસ ડ્રો કરીએ છીએ જે આપણો સાર્વત્રિક ગણ u દર્શાવે છે, એટલે આપણે u લખ્યું. હવે આપણે શોધવાનું છે A છેદ B, તો આપણે પહેલા A ગણ લખ્યો, પછી B ગણ લખ્યો. હવે આ બંનેમાં આવતા ઘટકો આપણે લેવાના છે. તો કે જુઓ, આ જે ભાગ છે રેખાંકિત કરેલો ભાગ છે એ ભાગ A માં પણ છે અને B માં પણ છે. બરોબર. તો આને આપણે A લખવાનું રહી ગયું છે, તો આને આ B છે. તો આ ગણ A માં પણ આ ઘટક કહેવાય અને ગણ B માં પણ ઘટક કહેવાય, તો આ બંનેનો છેદગણ કહેવાય. તો આ રેખાંકિત કરેલા ભાગને આપણે A છેદ B વડે દર્શાવ્યો છે. બરોબર. ઓકે. તો આ રીતે આ યોગગણ અને છેદગણની પ્રક્રિયાઓ થઈ. ત્યારબાદ આપણે આગળ વધીએ તો કે કેટલીક વખત એવું બનશે કે ગણ એકબીજા સાથે છેદગણ ધરાવતા જ નહીં હોય, એટલે છેદગણ એનો ફાઈ આવતો હોય, એટલે કે ખાલી ગણ આવતો હોય, એકબીજાને છેદતા જ ન હોય. તો એવા ગણોને શું કહેવાય? તો એનું એક ઉદાહરણ છે કે જો ગણો A અને B માટે A છેદ B બરાબર ફાઈ હોય તો A અને B ને પરસ્પર અલગ ગણ કહે છે. તો એની વેન આકૃતિ કેવી આવે? તો કે એની વેન આકૃતિ આ મુજબ આવશે કે ધારો કે આ લંબચોરસ છે જે આપણો સાર્વત્રિક ગણ u છે, આ A છે અને આ B છે, જે એકબીજાને છેદતા જ નથી. છેદતા નથી એટલે મતલબ કે ગણ A ના એક પણ સભ્ય ગણ B માં આવેલો હતો નથી અને એવી જ રીતે B નો પણ A માં કોઈ આવેલો હતો નથી. તો એવા સંજોગોમાં બંને ગણને એકબીજાને અલગ દોરવામાં આવે છે, એમનો છેદગણ શક્ય જ નથી. માટે આપણે A છેદ B બરાબર 5 તરીકે એને દર્શાવીએ છીએ અને એને આપણે અલગ ગણ કહીએ છીએ. ત્યારબાદ આપણે જોઈએ તો કે છેદ ક્રિયાની ના ગુણધર્મોની વાત કરીએ તો જેવા યોગ ક્રિયાના ગુણધર્મો હતા એવા જ સમાન ગુણધર્મો છે. તો કે જુઓ, અહીંયા પહેલો નિયમ છે A છેદ B બરાબર B છેદ A, એ ક્રમનો નિયમ છે. એ ક્રમનો નિયમ શું દર્શાવે છે? તો કે A અને B નો જે છેદગણ છે ગમે તે ક્રમમાં કરો, A છેદ B કરો કે B છેદ A કરો, એમાં કોઈ જ ફરક પડતો નથી, બંનેનો જવાબ સમાન જ મળે છે. હવે ત્યારબાદ આપણે A B ને C ત્રણ ગણો લઈએ તો કે A છેદ B છેદ C બરાબર A છેદ B છેદ C. બરોબર. તો A B C ના છેદગણની પ્રક્રિયા આપણે કરીએ તો કે A અને B નો છેદગણ લઈએ અને એનો છેદગણ C લઈએ, અથવા B ને C નો છેદગણનું જૂથ બનાવીને એનો જે જવાબ આવે એની સાથે આપણે એનો છેદગણ લઈએ, અથવા A છેદ C નું જૂથ બનાવીએ અને એનો જે જવાબ આવે એનો છેદગણ B સાથે લઈએ. તો ત્રણેય કેસમાં ત્રીજો ઘટક મેં અહીંયા લખ્યો, ત્રીજો જૂથ જે છે એ મેં લખ્યું નથી પણ એ મેં ઓરલી જે બોલ્યો એ મુજબ કે A છેદ C નું જૂથ બનાવીને એનો છેદગણ આપણે B સાથે લઈએ તો પણ એ સમાન જવાબ આવે છે, જે જવાબ A છેદ B છેદ C દર્શાવે છે. ત્યારબાદ આપણે જોઈએ ફાઈ અને યુ નો નિયમ. તો ફાઈ અને યુ નો નિયમ શું કહે છે? તો કે A નો છેદગણ ફાઈ સાથે કરો તો અહીંયા આપણે જો યોગગણમાં આપણને અધિગણ જવાબ મળતો હતો, અહીંયા છેદગણમાં આપણને ઉપગણ જવાબ મળે. આ બંનેમાં ઉપગણ કોણ હોય? તો A નો ઉપગણ ફાઈ હોય, કારણ કે ફાઈ બધા જ ગણોનો ઉપગણ છે. એવા સંજોગોમાં આપણને ફાઈ મળે છે. એવી જ રીતે u છેદ A હોય તો u એ સાર્વત્રિક ગણ છે એટલે એનો ઉપગણ A હોય તો આપણો આન્સર A મળે છે. એટલે યાદ રાખો, યોગગણની અંદર અધિગણ જવાબ આવે અને છેદગણની અંદર ઉપગણ જવાબ આવે છે. ત્યારબાદ આપણે સ્વયંઘાતી નિયમની વાત કરીએ. A નો A સાથેનો છેદગણ લઈએ તો A પોતે જ મળે છે, કારણ કે એક જ રાઉન્ડ, ધારો કે આ જ છે A છે એની સાથે પાછો A સાથે છેદગણ લો તો બધા જ ઘટકો એમાં આવવાના છે. તો એવા સંજોગોમાં A છેદ A બરાબર A મળે છે. ત્યારબાદ આ પાંચમો નિયમ જે બહુ જ મહત્વનો છે. ધારો કે A છેદ જૂથમાં છે B યોગ C, તો A નો છેદગણ B યોગ C સાથે લઈએ તો આપણને શું જવાબ મળે? તો કે જુઓ, A છેદ B પહેલું જૂથ યોગગણ A છેદ C થાય છે. તો આ છેદ ક્રિયાનું યોગ ક્રિયા પરનું વિભાજન કહે છે. બરોબર. તો આ રીતે આપણે છેદ ક્રિયા અને યોગ ક્રિયાના ગુણધર્મનો ઉપયોગ કરીને પણ આપણા દાખલાઓ સોલ્વ કરી શકીશું.
હજી થિયરી બાકી છે, આગળની થિયરી નેક્સ્ટ ટોપિકમાં. હવે આગળનો ટોપિક જોઈએ આપણે તફાવત ગણ. એટલે કે ગણ A અને ગણ B નો આ ક્રમમાં, એટલે કે એ પહેલો હોય માઇનસ B હોય તો એ ક્રમમાં તફાવત ગણ, એટલે એનો મતલબ એવો થાય કે ગણ B માં ન હોય તેવા ગણ A ના ઘટકોથી બનતો ગણ, જેને સંકેતમાં આપણે A માઇનસ B દ્વારા દર્શાવાય છે અને એને વાંચવું હોય તો A માઇનસ B તરીકે વંચાય છે. બીજી ભાષામાં કહીએ તો આપણે સમજણની રીતે તો કે ગણ A ની અંદર જે સભ્યો આવેલા હોય એમાંથી B માં આવેલા સભ્યોને રદ કરી નાખો તો એને આપણે A માઇનસ B કહે છે. જો આ ગુણધર્મ રીતે લખેલો છે A માઇનસ B બરાબર x, કે જ્યાં x બિલોંગ્સ ટુ A છે, એટલે કે x A માં તો છે પણ x એવો જ ઘટક જે ઘટક A માં છે અને એ B માં ન હોવો જોઈએ. જો B માં હોય તો એને કેન્સલ કરો, તો B માં ન હોય તેવા તમામ ગણ A ના ઘટકોથી બનતા ગણને ગણ A માઇનસ B, એટલે કે A નો B ની સાપેક્ષ તફાવત ગણ કહે છે. ત્યારબાદ એની વેન આકૃતિમાં જુઓ તો અહીંયા આપણી પાસે આ લંબચોરસ એટલે કે સાર્વત્રિક ગણ U દર્શાવેલો છે, જેમાં ગણ A છે, ગણ B છે. હવે આપણે જે કહ્યું એ મુજબ કે A માઇનસ B, તો આ ગણ A આખો હતો, એમાંથી B ના સભ્યો આ ભાગમાં જે હતા એ B માં પણ હતા, ગણ A ના સભ્યો હતા પણ ગણ B માં પણ હતા, તો એ B માં રહેલા સભ્યોને આપણે રદ કરી દીધા, તો બાકીના ભાગને આપણે A માઇનસ B કહીએ છીએ. બરોબર. ત્યારબાદ હવે આ જે વિભાજન થાય છે, જે ટૂંકમાં યોગગણની આ ઓરિજિનલ આખો યોગગણની આકૃતિ જોઈએ આપણે તો યોગગણની અંદર 3 ભાગ હોય, આ ભાગ ને આ ભાગ, 3 ભાગ ટોટલ હોય. તો આ 3 ભાગને આપણે કઈ રીતે અલગ અલગ કહી શકીએ અને પોતે 3 ભાગ પરસ્પર અલગ ગણ તરીકે વર્તે છે. તો જો અહીંયા એ રીતે દર્શાવેલું છે, તો ગણો A માઇનસ B, તો આને આપણે કહીશું A માઇનસ B, જે આપણે અહીંયા હાલ શોધ્યો. હવે આ ભાગ જે છે ને એ B માંથી એના સભ્યોને આપણે રદ કરેલા છે, તો કે B માઇનસ A કહે છે. અને આ વચ્ચેનો જે ભાગ છે અગાઉ આપણે ભણ્યા જ છીએ, જેને A છેદ B વડે દર્શાવાય છે. તો અહીંયા આપણી જે યોગગણની જે આકૃતિ હતી, યોગગણમાં 3 નો યોગગણ થાય, 3 ભાગ છે એનો સરવાળો થાય. બરોબર. તો એવા 3 ભાગને અલગ અલગ રીતે અહીંયા આપણે દર્શાવ્યા છે. એટલે આમ A માઇનસ B, A છેદ B અને B માઇનસ A એ પરસ્પર અલગ ગણ છે, એમનો એક પણ સભ્ય સમાન નથી. એટલે કે એ બંનેને જો અલગ તમે એટલે એ બંનેને દર્શાવ્યા હોય તો એવા સંજોગોમાં એમનો છેદગણ મળે નહીં. ક્લિયર? ઓકે. હવે આપણે કેટલીક વેન આકૃતિની ચર્ચા કરીએ. અત્યાર સુધી જે પણ વેન આકૃતિ આપણે કરી એ 2 જ ગણો વચ્ચેની કરી. અહીંયા આપણે 3 ગણો વચ્ચેની પ્રક્રિયા વિશે વાત કરીશું. તો અહીંયા આપણે જોઈએ કેટલીક વેન આકૃતિઓ, જેમાં પહેલી છે B યોગ C. હવે આ વસ્તુ આપણને ખબર છે, જેમ A યોગ B માં A ના તમામ સભ્યોને B ના તમામ સભ્યો લેતા હતા, એવી જ રીતે B ના તમામ સભ્યો જે આપણે રેખાંકિત કરેલા છે અને C ના પણ તમામ સભ્યો એ પણ રેખાંકિત કરેલા છે, આ બંનેના યોગગણથી બનતી જે આકૃતિ છે એ આપણને B યોગ C દર્શાવે છે. ત્યારબાદ આપણે A છેદ B ની વાત કરીએ. A છેદ B પણ આપણે અગાઉ ભણ્યા જ છીએ, પણ એમાં માત્ર 2 જ ગણ હતા. અહીંયા આપણી પાસે 3 ગણ છે, તો આમાં A B ને C એવા 3 ગણ છે, પરંતુ આપણે જોઈએ છે A છેદ B. તો A છેદ B એટલે કે આ ગણ A અને ગણ B, સોરી ભૂલ થાય છે આની અંદર, A છેદ B એટલે આપણે ગણ તરીકે આને B દર્શાવવું પડે, આને C દર્શાવીશું. બરાબર. તો આપણો A છેદ B થાય છે. ઓકે. તો અહીંયા A છેદ B જે આપણને આ ભાગ દર્શાવે છે કે જે ભાગ છે જે A માં પણ આવેલો છે અને B માં પણ આવેલો છે, તો એ ભાગ આપણને A છેદ B દર્શાવે છે. એવી જ રીતે જે ચોથા નંબરની આકૃતિ છે એ પણ A છેદ C દર્શાવે છે. તો અહીંયા આપણી પાસે જુઓ B ને ઉપર દર્શાવેલો છે, C ને અહીંયા દર્શાવેલો છે. આકૃતિ સેમ જેવી આવે પણ ગણ બદલાઈ ગયા છે. બરોબર. એટલે આની અંદર જોઈએ તો આ A છે અને આ C છે, આ બંનેની અંદર જે સમાન સભ્યો આવતા હોય એટલો એરિયા, એટલે કે આ એરિયા જે રેખાંકિત કરેલો ભાગ છે જે ગણ A માં પણ આવેલો છે અને ગણ C માં પણ આવેલો છે, તો એ આપણને A છેદ C દર્શાવે છે. હવે ત્રીજા નંબરની વાત કરીએ તો ત્રીજા નંબરની આકૃતિમાં જોઈએ તો અહીંયા આપણી પાસે આ લંબચોરસ એટલે કે સાર્વત્રિક ગણ આપેલો છે, જેની અંદર 3 ગણ આપેલા છે A B ને C. હવે આપણને એવું કહ્યું છે કે A છેદ ઇન બ્રેકેટ B યોગ C આપણે શોધવાનું છે. એટલે આપણે સૌથી પહેલા શું કરાય તો કે B યોગ C ની વચ્ચે વિચારો. તો કે જુઓ આ આખો ગણ B લઈએ અને આખો ગણ C લઈએ, આ બંને ભેગા કરીએ તો એ આપણને B યોગ C આપે છે.
હવે એનો છેદગણ કોની સાથે લેવાનો તો કે એ સાથે લેવાનો. તો આ બંનેનો જે ટોટલ એરિયા છે, એક આ ભાગ, એક આ બીજો ભાગ અને આ ત્રીજો ભાગ, આ ત્રણ ભાગમાંથી એમાં આવેલા ભાગો કયા કહેવાય તો એક આ ભાગ કહેવાશે, પછી વચ્ચેનો અને આ ત્રણ. એટલે આમ આ ત્રણ ભાગો ભેગા મળીને આપણને a છેદ b યોગ c મળે છે, જે આપણે અહીંયા રેખાંકિત કરેલો છે. બરોબર. હવે આ નિયમ હતો જે આપણે 5મા નંબરનો નિયમ આગળના ટોપિકમાં કર્યો એ મુજબ. તો એનું આપણે સાદુરૂપ આપ્યું હતું કે a છેદ b યોગ c હોય તો આપણે a છેદ b યોગ a છેદ c મળે છે. તો હવે જુઓ એનું પણ આપણે સાદુરૂપ આપીએ તો એનીથી વિચારીએ. તો જુઓ એમાં એવું કીધું છે a છેદ b, તો આ a ગણ છે ને આ b ગણ છે, એનો છેદગણ કેટલો મળે? આટલો મળશે. બરોબર, જે a ને b માં છે. હવે બીજો છે a છેદ c, તો આ a છે અને આ c છે, તો બંનેનો છેદગણ આટલો મળશે. તો આ બંનેનો આપણે યોગગણ કરીએ તો આ ભાગ તો બંનેમાં આવ્યો, એટલે આખો આપણે આ એક ભાગ, આ બીજો ભાગ ને આ ત્રીજો ભાગ, આ ત્રણ ભાગ ભેગા મળીને a છેદ b યોગ a છેદ c મળે છે. અને આના ઉપરથી સાબિતી પણ મળી જાય છે, જે 5મો નિયમ હતો એ કે a છેદ b યોગ c બરાબર a છેદ b યોગ a છેદ c મળે છે. આમ કોઈ વખત જો પ્રશ્નમાં એવું કહ્યું હોય કે આ નિયમની સાબિતી આપો તો તમે વેન આકૃતિની મદદથી પણ આપી શકો છો. બરોબર. તો આ આપણી મહત્વની એવી વેન આકૃતિઓની સમજૂતી થઈ. બરોબર. હવે આપણે નેક્સ્ટ ટોપિકમાં સ્વાધ્યાય 1.4 ચલાવીશું.